બારાપારમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી શાંતિ રેલી સાથે અપાયો સૌપ્રથમ માનવતાનો સંદેશ। ભુજ તાલુકાના બારાપારા ગામમાં તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઈદે મિલાદ નિમિત્તે સતત 12 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન બહેનો માટે તથા રાત્રિના સમયે ભાઈઓ માટે તકરીરોનું આયોજન કરવામાં આવ્યું હતું। 12 રબીઉલ અવ્વલના પ્રથમ દિવસે સવારે બારાપારા ગામમાં ભવ્ય જુલુસ શાંતિ રેલી યોજાઈ હતી। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ માટે શરબત, ચોકલેટ, કેક, આઈસ્ક્રીમ, કોન, દૂધ સહિતની વિવિધ નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારકની જિયારતનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે નિયાઝ સામૂહિક જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પ્રસાદી સ્વરૂપે નિયાઝ ગ્રહણ કરી હતી। બપોર બાદ યોજાયેલી તકરીરમાં પીર સૈયદ હાજી અમીન શાહ અને હાજી અહેમદ શાહ માંડવીવાળા દ્વારા દીનનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। તકરીરમાં પૈગંબર સાહેબે આપેલા માનવતા, પ્રેમ અને ભાઈચારાના સંદેશ પર ભાર મૂકવામાં આવ્યો હતો। તકરીર દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે પૈગંબર સાહેબે માત્ર પોતાના માટે નહીં, પરંતુ માતા પિતા, પરિવારજનો, પાડોશીઓ તેમજ સમગ્ર માનવજાત સાથે પ્રેમ અને સદભાવથી રહેવાની નસીહત કરી હતી। સૌપ્રથમ માનવતા, બાદમાં બીજું બધું એવા સંદેશ સાથે સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાની ભાવના જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત મુસ્લિમ સમાજને ખોટા કામો, ગેરકાયદેસર વ્યવસાય, દેશ વિરોધી પ્રવૃત્તિઓ, દારૂ જુગાર સહિત તમામ પ્રકારના ગુનાહિત કાર્યો અને ખરાબ પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। યુવાનોને સારા માર્ગે ચાલવા તથા સમાજ અને દેશના હિતમાં જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક શ્રદ્ધા સાથે શાંતિ, એકતા, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। અહેવાલ રમેશ મહેશ્વરી, નિરોણા।